સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગને ચારેને ભેગા કરી એટલે એક ચતુર્યુગી બને. સમજાય છે ને? ફરીથી કહું, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ ચાર યુગ જ્યારે ભેગા થાય એટલે એક ચતુર્યુગી બને. સમજ્યા ને? કે ફરીથી કહું, ચારે યુગ ભેગા થાય એટલે એક ચતુર્યુગી બને. અને આવી જ્યારે 1000 ચતુર્યુગી વીતે, સમજણ પડે છે ને? ચારે યુગ ભેગા કરો એટલે એક ચતુર્યુગી બને. અને એવી 1000 જ્યારે ચતુર્યુગી વીતે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. સમજાય છે ને? બરાબર ધ્યાન આપજો. 1000 ચતુર્યુગી વીત્યા ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એવા જ્યારે બ્રહ્માજીના જ્યારે 100 વર્ષ થાય ત્યારે ભગવાન નારાયણની આંખનો એક પલકારો થાય. તો ભગવાન કેવડા હશે? હવે આપણે આને પકડી શકીએ ખરા? તો અત્યારે બ્રહ્માજીનો 51મો વર્ષ ચાલે છે, ઉત્તરાર્ધ ચાલે છે બ્રહ્માજીનો. તો આપણે કેટલી વખત જન્મ્યા હશું ને કેટલી વખત ગયા હશું એનો સરવાળો નહીં હોય. અને અટાણે આપણે જેમાં જીવી રહ્યા છીએ એ કળિયુગના પણ 5100 વર્ષ થયા છે. આવા કેટલાય કળિયુગ ગયા, આવા કેટલા સતયુગ ગયા, આવા કેટલા ત્રેતા, કેટલા દ્વાપર ગયા. આ બધું આમ નામ હાલ્યું આવે છે. એ તો વિરાટ પુરુષ છે ભગવાન. ભગવાન નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને એ કમળની અંદર જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી વિચાર કરે છે કે હું કઈ બાજુથી પ્રગટ થયો છું, મને સમજણ નથી પડતી. અને બ્રહ્માજીએ ચારે બાજુ જોયું કે પોતે ક્યાંથી પ્રગટ થયા. એટલા માટે બ્રહ્માજીને 4 મુખ થયા છે. ચારે દિશાઓમાં બ્રહ્માજી જુએ છે કઈ બાજુથી હું પ્રગટ થયો, કઈ બાજુથી હું જન્મ્યો. તો વિચાર કરો કે ભગવાનની નાભી કેવડી, એમાંથી કમળ નીકળ્યું, કમળ કેવડું, એમાં બ્રહ્માજી કેવડા. અને બ્રહ્માજી જ્યારે પતો લગાવવા માટે કમળની દાંડીમાં જાય છે કે હું અહીંયાથી જન્મ્યો છું, જરા જોઈ આવું કે આનો અંત ક્યાં છે, હું આ કમળમાં જન્મ્યો છું. તો કહે છે કે બ્રહ્માજીના 100 વર્ષ, પોતે બ્રહ્માજીના 100 વર્ષ, બ્રહ્માજી 100 વર્ષ એ કમળની દાંડીમાં ફરતા રહ્યા તો પણ એ કમળની દાંડીનો અંત ના આવ્યો. તો બ્રહ્માજી પાછા થાકીને પોતાના સ્થાનમાં પાછા આવી ગયા. તો નારાયણ કેવડા હશે? તો એને પકડી ન શકાય. એ ભગવાનને માત્ર અનુભવ થઈ શકે, એ ભગવાનની સાથે માત્ર પ્રેમ કરાય, એને પકડવાની કોશિશ ન કરાય. એ નારાયણ કેવડા હશે? એ જ્યારે અવતાર ધારણ કરીને આવે તો એ જીવ ઉપર કેટલી ભગવાનની કૃપા હશે કે આવડો મોટો નારાયણ આપણને સાક્ષાત દર્શન આપે. જેણે વિશ્વનું સર્જન કર્યું છે. એટલા માટે પુરુષ સૂક્તની અંદર વિશ્વ પુરુષનું વર્ણન છે, વિરાટ પુરુષનું વર્ણન છે વેદોમાં. હરિ ઓમ સહસ્રશિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભો વિઘ્નો સર્વત સ્પૃત્વાત્યતિષ્ઠસાંગુલમ. બીજું કે ભગવાનને હજારો મસ્તક છે, ભગવાનને હજારો ભુજાઓ છે, ભગવાનને હજારો ચરણ છે. ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. આપણે મંત્રો ભણીએ, આપણે યજ્ઞ થતો હોય તો મંત્રોને સાંભળીએ ખરા, પણ આપણે એના અર્થને જાણતા નથી કે એમાં કોનું વર્ણન છે. યજ્ઞ ચાલતો, અહીંયા યજ્ઞ ચાલે છે, આપણે નવચંડી યજ્ઞ કેટલાય દર્શન કર્યા છે યજ્ઞ ભગવાનના.
માતાજી એ ચાલે છે. એ આપણે તો પ્રસાદિયા ભગત છીએ, તો જ્યાં યજ્ઞ ચાલતો હોય, સત્યનારાયણની કથા ચાલતી હોય, તો અંતમાં જઈએ કે હવે પ્રસાદનો ટાઈમ થયો છે કે હવે જઈએ. નહીં તો યજ્ઞમાં બીડું હોમાતો હોય, શ્રીફળ હોમાતો હોય, બ્રાહ્મણો મંત્રો ભણતા હોય, સકરાદય સ્તુતિ બોલતા હોય, એ સમયે આપણે ત્યાં પહોંચીએ. યાસ્તે સ્વયં સુકૃતિનામ ભવને સ્મલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ. આવું કરે ત્યારે પહોંચે કે હવે ભૂદેવો અંતમાં પહોંચ્યા છે, બીડું ઊંઘવાની તૈયારીમાં છે, ને બધા દોડી દોડીને ત્યાં આવે કે હવે પ્રસાદનો સમય થયો છે. સત્યનારાયણની કથામાં એવું બને કે ગોર બાપા સત્યનારાયણની કથા કરતા હોય તો ઘણા તો બહાર બેઠા હોય, પછી પેલા અધ્યાય આવે ને 5 એ સાંભળે. હવે કલાવતી કેવા લાગી છે, સસરો જમાય ભાગતા ભાગતા પોટલા ત્યાં મૂકીને ત્યાંથી ભાગ્યા. આવી બધી કથાઓ સાંભળીએ છીએ ને. અને ત્યાં ગોર બાપા આમ ઘંટડી વગાડે, ઇતિ શ્રી રેવા ખંડે પંચમોધ્યાય સંપૂર્ણમ. ત્યાં તો ભાગો બધા, 5મો અધ્યાય આવી ગયો. અને પછી તો ચાલુ થાય, ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે. તે એમાં તો એવા ભાવથી તાળીઓ પાડતા હોય કે જાણે આને કેટલો હેત ચડ્યો છે ભગવાન ઉપર, એવી આરતી ગાય. પણ એને ઉતાવળ હેની હોય ખબર છે પ્રસાદની, કે ઝટ આ પ્રસાદી, આ આરતી પૂરી થાય ને પ્રસાદી મળે. પ્રસાદીના લોભે આપણે બધા જઈએ. એક વખત તો સત્યનારાયણની કથા ચાલતી હતી, તો આવા ઘણા બધા પ્રસાદિયા ભગત વાટ જોઈને બેઠા હોય ને, પ્રસાદના લોભથી. તો સત્યનારાયણની કથા ચાલતી હતી ને કેટલાક આવ્યા ત્યાં, 5મો અધ્યાય પૂરો થયો ને બેઠા ને આરતી થઈને પ્રસાદ વેચાતો હતો. તો હવે જે ભાવિક માણસો છે તો બધા બેઠા હોય, સ્વાભાવિક છે. પણ જે પ્રસાદિયા ભગત હોય પાછા પાછળ આવીને બેસે, જગ્યા ન હોય મળે ને પહેલેથી, એટલે પછી પાછળ બેઠા હોય. તો એક વખત એવું બન્યું કે સત્યનારાયણની કથામાં પાછળ બેઠો, પ્રસાદની વેચણી થતી હતી. તો પ્રસાદિયા ભગાતે જમણો હાથ ઊંચો કરી પ્રસાદ લીધો. જે પ્રસાદ વેચવા વાળા ભાઈ હતા એને પ્રસાદ આપ્યો. હવે એને વધારે પ્રસાદ જોઈતો હતો, એટલે જે જમણા હાથમાં પ્રસાદ આવ્યો એને પાછળ જવા દીધો. એ હાથને પાછો ડાબો હાથ આગળ કર્યો પ્રસાદ લેવા માટે. તો હવે બન્યું એવું કે પાછળથી જે પ્રસાદ હતો એ કૂતરું લઈને જતો રહ્યો ને, અહીંયા પ્રસાદ પૂરો થઈ ગયો, તે પ્રસાદથી વંચિત રહી ગયો. એટલે ઘણી વખત લોભમાં આવું થાય આપણે. પણ આ તો નારાયણ છે. ભગવાન ક્યારેક ક્યારેક યજ્ઞ રૂપે પણ અવતરિત થાય છે. યજ્ઞ નારાયણ ભગવાન આવે. વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે સુખદેવજી મહારાજ. પરીક્ષિતને કથા સંભળાવે છે. કહે છે કે કયું અને કોનાથી કેવી રીતે ઉદ્ભવ થયું એ તત્વજ્ઞાનની વાત સમજાવે છે શ્રી સુખદેવજી મહારાજ. ક્યારેક ક્યારેક આવા વીરલાઓ હોય પરીક્ષિત જેવા, નહીં તો રાજાઓ તો ઘણા બધા છે. એવા ઘણા બધા રાજાઓ થઈ ગયા કે જેનું ભાગવતજીમાં નામ નથી. કારણ કે જેનામાં ભગવાન ની ભક્તિ હોય, ભગવાનનો પ્રેમ હોય, ભગવાન પ્રત્યે અનુરાગ હોય. નહીં તો રાજા જન્મે ને જાય, કેટલા આવ્યા ને કેટલા ગયા. કેવો પુરુષ કેવી રીતે જન્મે અને કેવા ગુણથી, કેવા એના પ્રભાવથી જન્મે છે એના ઉપર આધાર છે. વિચાર કેવો હોવો જોઈએ. પરીક્ષિત મહારાજનો વિચાર તો શુદ્ધ હોય. કેમ?
કે જેના વંશનું ભગવાન દ્વારકાધીશે સાક્ષાત રહીને રક્ષણ કર્યું છે. એવા પુરુષો માટે એવી માં, એવા માતા પિતા હોવા જોઈએ, તો જ એવા મહાપુરુષોનો જન્મ થાય છે. ધર્મનું રક્ષણ કરવું હોય તો પરીક્ષિત જેવા રાજાઓ જોઈએ. ધર્મનું રક્ષણ કરવું હોય, રાષ્ટ્રને રક્ષણ કરવું હોય, દેશને બચાવવો હોય તો છત્રપતિ શિવાજી જેવા અને મહારાણા પ્રતાપ જેવા આ ભારતના આર્ય પુરુષો હોવા જોઈએ. પણ અટાણે ક્યાંક ક્યાંક જન્મે છે, પણ એ આધાર શાના ઉપર રહેલો છે? મા ઉપર. એની મા કેવી છે એવો એ જન્મે. એટલા માટે તો છે ને, આપણું મન શુદ્ધ હોવું જોઈએ, આપણા વિચાર શુદ્ધ હોવા જોઈએ, આપણો આહાર શુદ્ધ હોવો જોઈએ, ત્યારે એવા મહાપુરુષો જન્મે છે. અને એટલા માટે જ તો આહાર શુદ્ધિ શા માટે જરૂરી છે? આપણા શાસ્ત્રો કહે છે કે આપણો ધર્મ ક્યાંથી પ્રારંભ થાય? તો કે રસોડા ઘરથી, રસોઈ ઘરથી. એનો આહાર કેવો છે, એ જમે છે કેવું? અન્ન એવું મન. જેવું એ જમે છે એના વિચાર એવા હોય. એટલા માટે જ તો આપણા શાસ્ત્રો કહે છે કે સ્ત્રીઓએ માથાના વાળ ખુલ્લા રાખીને રસોઈ ન બનાવવી જોઈએ, કારણ કે આપણા ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. અને જે તે બોલતા બોલતા રસોઈ ન બનાવવી જોઈએ. બોલવું જો હોય તો લોકગીતો ગાઓ, બોલવું જો હોય તો ભગવાનના હરિકીર્તન ગાતા ગાતા આપણે રસોઈ બનાવીએ. પણ અટાણે તો સિરિયલો મગજમાં ચડી ગઈ, હિન્દી ફિલ્મના ગીતો ગાતી ગાતી રોટલી બનાવે, પછી કેવી હોય એ રોટલી. એ અત્યારે બહુ તકલીફ ઊભી થઈ છે. કઈ એક વાત કરું, કરી દઉં? બેનોને ખોટો નહીં લાગે ને? નહીં લાગે ખોટો? તમારી રજા લેવી પડે મારે. એ આપણો ધર્મ એવો છે, આપણા શાસ્ત્રો એવું શીખવાડે છે કે આપણા ઘરમાં જ્યારે રસોઈ બને ત્યારે પહેલી રોટલી ગાયને, બીજી કૂતરાને, પછી ભગવાનને આપણે થાળ ધરીએ, ભોગ ધરીએ. પણ આ બધું આપણે અત્યારે ભૂલી ગયા છીએ. પણ અત્યારે આપણે બધા એટલા બધા ઉતાવળા થઈ ગયા છે કે ભગવાનને ભોગ લગાવતા નથી, ગાયને રોટલી આપતા નથી. તો આપણા શાસ્ત્રો કહે છે પહેલી રોટલી છે ગાયની, તો એ ભાઈ ખાઈ ગયો તો બિચારો ગાય જેવો થઈ ગયો છે. હાવ બકરી ડબ્બામાં આવી ગઈ છે. બીજી રોટલી બેનો ખાઈ ગઈ, જે કૂતરા માટે બનાવી છે. એટલે ઘણા ઘરે તો જઈએ ને તો વાટકીઓ ઉડતો ને અવાજ આવતો હોય, તમે પાછા વળીએ પાછા ત્યાંથી. ઘણા ઘરે એવું થાય ને, આવું સાંભળે સાંભળીને આવી રસોઈ જમે પછી આવું થાય. એટલે ઘણી જગ્યાએ એક વખત તો એક ભાઈ બેઠો હતો ને, એની પત્નીએ બૂમ મારી, ઓ લાલાના પપ્પા, જરા આ ડબ્બો નીચે ઉતારી આપો ને, મારો હાથ પહોંચતો નથી. ત્યાં પેલા બેઠા ત્યાં બૂમ મારી કે એ તારો હાથ ન પહોંચતો હોય તો તારી જીભ ટ્રાય કર, તારી બહુ લાંબી છે, કદાચ પહોંચી જાય તો કામ થઈ જાય. તારા હાથ કરતા તારી જીભડી બહુ લાંબી છે. એટલે તમે હવે ખોટો નહીં લગાડતા, કારણ કે મારે પાછું અહીંયા તમારી રજા લઈને હું બોલ્યો છું. પણ આપણો અન્ન કેવું હોય? આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ. અરે એવા મહાપુરુષો ક્યારે જન્મે? શિવાજી જેવા, જ્યારે જીજાબાઈ જેવી માં હોય,
ત્યારે એવા મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે આ ધરા ઉપર. કઈ જીજાબાઈ બજારમાં ઊભા ઊભા ભેળ પકોડી નહોતા ખાતા કે એના ભરેલા કોણિયા ઉતરે પછી શિવાજી જન્મે, એવું ઉઘાડું બજારનું નહોતા ખાતા. અને પાણીપુરી ખાતા હોય ત્યાં શિવાજી જન્મે. આહાર એવો હોવો જોઈએ આપણા ઘરનો. પણ શું વાત કરીએ એ માની. એક વખત આવે છે કોઈક સાધુ પુરુષ ભિક્ષા માંગવા માટે એક ઘરે. આ ભારતનો ઋષિ આવે છે ભિક્ષા માંગવા માટે. ભિક્ષામ દેહી કરીને ઉભા રહે છે સાધુ પુરુષ. ત્યારે એક સ્ત્રી આવે છે ભિક્ષા આપવા માટે ઘરની બહાર. એક પાત્રમાં ભિક્ષા લઈને આવે છે. ત્યારે જ્યારે સાધુ પુરુષ ભિક્ષા લે છે ને ત્યારે એ સ્ત્રી રડતી હોય છે, એની આંખોમાં આંસુ હોય છે. અને ત્યારે ભારતનો મહાપુરુષ પૂછે છે, બેટા તું રડે છે કેમ? ત્યારે સ્ત્રી કહે છે, મહારાજ હું એટલા માટે રડું છું, મને ધર્મની ચિંતા થાય છે કે ધર્મની રક્ષા કોણ કરશે, ધર્મને કોણ બચાવશે. આજે ધર્મ ખતરામાં પડ્યો છે. ત્યારે મહાપુરુષ કહે છે કે બેટા એ ધર્મને તું બચાવીશ. ત્યારે સ્ત્રી કહે છે કે મહારાજ હું તો એક અબળા છું, હું તો એક સ્ત્રી છું, હું ધર્મનું રક્ષણ કેવી રીતે કરી શકું. ત્યારે ભારતનો પુરુષ મહાપુરુષ કહે છે, સંત કહે છે કે બેટા તારા ઉદરમાં જે બાળક છે ને એ ધર્મને બચાવશે, ધર્મનું રક્ષણ કરશે. અને મહાપુરુષ બીજું કોઈ નહીં, શિવાજીના ગુરુ સમર્થ રામદાસ હતા. અને સ્ત્રી બીજી કોઈ નહીં, એ જીજાબાઈ હતા, જે ધર્મની માટે કરીને આટલી બધી ચિંતા કરતી હોય, જે રડતી હોય. ત્યાં શિવાજી જેવા મહાપુરુષોનો જન્મ થાય છે. બહુ સરસ છે આલરડું શિવાજીનું, મને બહુ ગમે છે. એના શબ્દો સાંભળો, એની વાત સાંભળો, ઇતિહાસની ક્યારેક ક્યારેક આવી. અને કેટલાક આપણા લોક કલાકારો પણ આવા ડાયરામાં પણ કહેતા હોય છે આ બધી વાતો, એને સાંભળો. કેવું આલરડું છે સરસ મજાનું. બાકી અટાણે આલરડા કેવા, અટાણે બેનો ગાતી હોય, હાલો લોલો હાલ્યો ને તારો બાપો ટાલ્યો. આવા આલરડા હોય કઈ શિવાજી હોય? એ તો કેવા હોય આલરડા. કહે છે
બાળ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતા જેન મુખ છે દીધી ઓડે એની ઊંઘ તે દીધી માતાજીને લીધે દીધી ઉડી એની ઊંઘ તે દીધી સેવા જેન નિંદરો નાવે માતાજી જંબાય ઝુલાવે ઓ શિવાજીને નિંદર રાવે માતાજી જવાય ઝુલાવે પોઢ જોરે મારા બાળ પોઢે લેજો પેટ ભરીને આજ રે શિવ પેટ ભરીને આ એ પોઢ જોરે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે શિવ પેટ ભરીને આ કાલે કાળ યુદ્ધ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રહેશે કાલે કાલે યુદ્ધ ખેલાશે સુવાટાનું કાંઈ ન રહેશે સેવા જેન નિંદરો નાવે માતાજી જંબાય ઝુલાવે શિવાજીને નિંદર નાવે માતાજી જવાય ઝુલાવે ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ દ્રપીને યાદ રે સેવા ખૂબ દ્રપીને એ ધાવજો રે મારા પેટ ધાવીને જો ખૂબ દુપીને આજ રે શિવ ખૂબ દુપીને આ રેસે નહીં રણ વેલોડા ખાવા મોટી દાનની વેળા રહેશે નહીં રણ ખેડૂડા આવી મોટી દાનની વેળા શિવાજીન નિંદરો નાવે માતાજી જંબાઈ ઝુલાવે શિવાજીને નિંદર નાવે માતાજી જવાય ઝુલાવે વાહ, આવી બધી ઇતિહાસની વાતો કરવા માટે મારી પાસે પૂરતો સમય નથી.
કારણ કે આવતીકાલે પાછો કૃષ્ણ જન્મ છે, એટલે ત્યાં સુધી મારે સીધા 10મા સ્કંદ સુધી પહોંચવાનું છે. નહીતર તો અદ્ભુત ઇતિહાસ છે ભારતનો. આવા અનેક ક્ષત્રિયો થયા છે ભારતમાં. મહારાણા પ્રતાપ એક એક જુઓ તમે. એવા પરીક્ષિત મહારાજ રાજા છે, એવા ગુણ કર્મ છે. એમને ભાગવત સાંભળવાનું મન થયું. સુખદેવજી મહારાજ એમને ભાગવત સંભળાવે છે. સૃષ્ટિ ચક્રનું વર્ણન કરે છે સુખદેવજી મહારાજ. કહે છે કે જેનાથી આ બધું ઉદ્ભવ થયું ત્યારે ભગવાન નિરાકાર રૂપે હતા. જ્યારે ભગવાનને સાકાર રૂપ ધરવાનું મન થયું ત્યારે ભગવાન સાકાર રૂપે પ્રગટ થયા છે. કહે છે કે પ્રથમ શું ઉદ્ભવ થયું, આ બધું કોનાથી બન્યું છે? ત્યારે કહે છે પ્રથમ પરબ્રહ્મ અને ત્રણેય ગુણો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ બધા ગુણ મળ્યા. એ ભગવાન પરબ્રહ્મે એ ત્રણેય ગુણોનો સ્વીકાર કર્યો છે આ સૃષ્ટિ સર્જન કરવા માટે. એ પછી પ્રકૃતિ અને પુરુષનું મિલન થયું છે. વિરાટ પુરુષ ક્યારે ઊભો થાય છે, એનામાંથી ક્યારે આ સર્જન થાય છે, એની વાત કરે છે શ્રી સુખદેવજી મહારાજ. પછી કાળ, કર્મ અને સ્વભાવથી એ ત્રણેય ગુણોનું એકબીજામાં રૂપાંતર થયું, એકબીજામાં મળ્યા, એકબીજાનો વિનિમય થયો. એનાથી મહત તત્વ થયું છે. એ મહત તત્વથી 3 અહંકાર થયા છે. કયા કયા? તામસ અહંકાર, રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર. એનામાંથી આમ છે તત્વજ્ઞાનની વાત, એટલે તમને બધાને પહેલું મનમાં લાગશે પણ બહુ સમજવા જેવી છે. તામસ અહંકારમાંથી પંચભૂત અને તેની 5 તન્માત્રાઓ બની છે. તો કહે છે કે એ પંચભૂત કયા? તો કહે છે કે આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ પ્રગટ થયું, તેજથી જળ પ્રગટ થયું અને જળથી આ પૃથ્વી બની છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી આ પંચ મહાભૂત બન્યા છે. એના તે પાછા એની તન્માત્રાઓ બની. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આકાશની તન્માત્રા છે શબ્દ. એટલે આપણે બધા જે બોલીએ છીએ ને એ આપણો શબ્દ પહેલા આકાશમાં જાય અને પછી બીજાને સંભળાય છે. પહેલા જ્યારે આપણે અત્યારે માનો કે અત્યારે હું અહીંયાથી બોલું છું તો પહેલો એ શબ્દ આકાશમાં જાય અને આકાશથી પછી એ તમારા સુધી પહોંચે છે. તો એની ગતિ કેટલી હશે? માટે આકાશની તન્માત્રા છે શબ્દ. એટલા માટે આપણે પહેલા રેડિયામાં સમાચાર આવતા આકાશવાણી પરથી એવું બોલતા ને, આપને બધા વડીલોને ખબર હશે. આકાશવાણી પરથી આ સમાચાર આવી રહ્યા છે એવું બોલતા ને. બીજો છે વાયુ, પંચમા ભૂતમાં એની તન્માત્રા છે સ્પર્શ. એટલે કે વાયુ કેવો છે એ દેખાતો નથી, પણ વાયુ જ્યારે આપણને સ્પર્શ કરે, આપણને અડે, ત્યારે આપણને ખ્યાલ આવે કે વાયુ ગરમ છે કે ઠંડો છે. ત્યારે જ ખબર પડે ને. બાકી અટાણે વાયુ છે ખરો, પણ કેવા કલરનો છે આપણને ખબર છે? ગોળ છે કે ચોરસ છે આપણને ખ્યાલ છે નહીં. એ જ્યારે આપણા શરીરનો સ્પર્શ કરે ત્યારે આપણને ખ્યાલ આવે છે. ત્રીજું છે તેજ, એ પંચભૂતનું, એનો તન્માત્રા છે રૂપ. જય હો, આપણા સાંસદ શ્રી વધાર્યા છે. જય હો, જય હો.